ખેડૂત મિત્રો, આજે આપણે આ જીવકર સીડ્સના જે એરંડા જોવા આવ્યા છે એના આપણે જે ખેડૂત છે એને આપણે સલાહ લઈએ કે આ કઈ વેરાયટી વાવી છે અને એમનું નામ અને એમનું ગામ. શું નામ તમારું? મહેશભાઈ જાલમસિંહ. મહેશભાઈ જાલમસિંહ. જાલમસિંહ. ગામ? સુરત તલાવ. ગામ સૂર્યા તલાવ. તાલુકો? વાઘોડિયા. તાલુકો વાઘોડિયા અને જિલ્લો વડોદરા. બરાબર. આ કઈ જાત વાવી તમે? આર્મી ફોર્સ. કઈ? આર્મી ફોર્સ. આર્મી ફોર્સ. તમે જોઈ શકો છો આર્મી ફોર્સનું આખું ખેતર છે. બરાબર છે. આ તમને કેવી લાગી આ જાત? સરસ લાગી. એવું છે ને? સારી લાગી ને? કઈથી લાવ્યા હતા દિવેલા તમે આર્મી ફોર્સ? એ વાઘોડિયા કાકાની દુકાન. હા, જે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે, તમે જોઈ શકો કે આપણા ડિસ્ટ્રીબ્યુટર છે એ વાઘોડિયા રાજેશ્વરી સીડ્સ કોર્પોરેશન ત્યાંથી લાયા છે અને એ ભાઈએ તમને આલી ને તમને સમજાયા તે પ્રમાણે તમને દિવેલા લાગ્યા છે કે નથી લાગ્યા? ના લાગ્યા. લાગ્યા છે ને? ને આપણા તમારા ગામમાં બીજા ખેડૂતોને વાવવું હોય તો વવાય? વવાય ને? આ કેટલા વીઘાનો નંબર છે તમારો? એ ખાલી 2 જ વીઘા છે. આ જે દેખાય છે તમે સહેજ આમ ફેરવજો તો ઉપર, આ ઉપરથી ફેરવજો તો આખું બધું દેખાડજો તો. 2 વીઘાનો નંબર છે આખો. દેખાય આખો ઉપર? બરાબર ને? તો પછી તમારું શું લાગે છે, બીજા ખેડૂતને વવાય ને? વવાય. આ છોડ પર એવરેજ કેટલા ઘોડિયા લાગે છે? એવરેજ 15 હોલ. એક છોડ પર 15 થી 16 ઘોડિયા લાગે છે દિવેલાના, મતલબ એની લૂમ 15 થી 16 લાગે છે. બરાબર. અને આમાં લૂમની સંખ્યા બી તમે જોઈ શકો છો કે આ લૂમે સારી છે. બરાબર ને? કાંટાની સંખ્યા ઓછું ને વજનમાં કેવું લાગે તમને? વજન સરસ લાગે. વજન સારું છે ને? બરાબર. અને ફાટવાનો ને ગરવાનો પ્રશ્ન રહે છે? નથી ને? આમાં ફાટતા કે ગરતા નથી ને? બરાબર. તમે જોઈ શકો છો આમાં ફાટવાનો ગરવાનો પ્રશ્ન બિલકુલ છે જ નહીં. આ આપણા જીવકર સીડ્સના આર્મી ફોર્સ દિવેલા છે.